કેટલે દેવાના ભાઈ? 50 થોડા ભાઈ. ઓલી શેરીમાંથી આ શેરીમાં તમે લાવ્યા છો, તમે આવા ગરજના ભાવ લેવા મળ્યા. પેલા લઈ તો જાઓ, ક્યારનો આ સંપર્કભાઈ ની સાલી ઉભો છું, જલ્દી આવો હાલો. સુરતમાં તમારે ટ્રાફિક બહુ, રિક્ષા વાળો મને ક્યાં ઠેઠ ફેરવીને લાવ્યો અહીં. ઓહો, આ જોતો ઘરે હાવ પોકડી જેવું છે. પણ એટલે કેટલામાં માળે રહ્યો તમે મારા બોલા લીગામેન્ટ ખેવી નાખ. હાશ, થાકી ગયા હાવ. ફ્રીજ માંથી ટાઢું પાણી લાય. તમે હીરા ગણતા હશો ને, તો હીરામાં કઈ ભેગું ન થાય. ઓલું કેતા ના, સુરત ની કમાણી સુરતમાં હમાણી. મગટભાઈ મકાન લીધું સુરતમાં. ઓહો, ઈ હીરામાં નો થાય, ઈ 2-3 નંબર હોય હીરામાં, બાકી ભેગું ન થાય કઈ. તમે વ્યવહાર નું કયો, પણ તમે બાપ દીકરો દેહમાં આટો મારવા આવો તો 5 માણસ ઓળખે ને, કુટુંબમાં ભળો તો 5 માણસ ઓળખે, તો તમારું કોઈક વ્યવહાર કરાવે. ઓહો, ગરમી તો જો 2 મિનિટ બાથરૂમમાં ગયો તો હાવ પલાળી દીધો. શું આપે હાડી નું? 12 રૂપિયા. અરે આ થોડું કરે, આ 2 વાર આ કર્યું હોય તો આપણને આંખે મોત્યા આવી જાય. સુરત ની બાયું ને ગાયું ને જલસા છે, બાકી આદમી તો છે ને કમાયા કરે. હાવ રોડું ટૂંકું છે, એવડું જ આપડે ગામડે સંડાસ બાથરૂમ હોય. તમે ખાવ ઘણું, પણ આ સુરત ની હાકેડ ને લીધે છે ને તમે જાડા નથી થતા. ના મારે હવે ન રોકો, મારે હવે બસ છે ને અહીંયા ગોઠવું તો ને એકલો મુંજારો જ થાય છે મને.